કરી દીધું હે, જીરામાં પાણી વાળવાનું કામ ચાલુ. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો. મસ્ત મજાની હવાર થઈ ગઈ. આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 9 વાગે ને. આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે બખલાથી, વાડીએથી. અને ભાઈ આ કેનાલનો કાંઠો હોય એટલે ઠંડી બહુ જ જાજી લાગે છે ને. અત્યારમાં વાડીનો મોસમ તમે જોઈ શકતા હશો કેવો બધે મસ્ત હે. હાલો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આગળ મળીએ. તો સવારમાં ભાઈ હોન્ડા લઈને આપણે જવું પડે ને, એ મહા મુસીબત કહેવાય. આપણે જવાનું હોય નાગાજનને પાટીએથી, મારી મોસીરિયા છે ને એને તેડવા માટે. તો હું જાઉં છું અત્યારમાં, સિંગલ છું એકલો. એટલે ભાઈ ઠંડી લાગે છે ભાઈ, બાકી બહાર નહીં. હાલ ધીમે ધીમે આંકું હું. હજી પાંડાવદર નથી, માનો ને 1-2 કિલોમીટર હશે, એટલું અંદર હશે. હજી તો આપણે આમ બારણે પાંડાવદર હું તમને આજે દેખાડું કેવું કહે. ભૂગી આવે છે પાંડાવદર ગામના બાયપાસ કહેવાય એને. આપણે અંદર થઈને નથી ગયા, આપણે બાયપાસમાં થઈને ગયા. તો આ બાયપાસમાં રે મકાનો એટલા બધા છે તો કે જાજુ નથી બહુ. આમાં ગામની રહેવાસીને આ કૂતરો હા બહુ આવે છે. ભાઈ મેસનું મોટું ગ્રાઉન્ડ છે અહીંયા. મોટું એટલે બહુ મોટું નહીં, માપે મળે છે અમે. હે ચલો ઝૂંપડી જેવું દેખાય છે. તો હાલો અમે જોવો લો આંગણી સણો હવે દુકાન છે. હાલો મળીએ આપણે હવે રનિંગમાં પાછા રિટર્ન દેખાડી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધાય મજામાં? તો અમારો બ્લોગ જોતા હે બધાય મજામાં જ હે. તો કારણ કે અમે કાલુ ના આવ્યા બખલે, મારા મોટા બાપનો દીવો કર્યા નહોતી ના આવ્યા ના ગાતા ને. આ છે ને ટાઢેળ લાગે ને થાકોડો છે તે અમે આ બેઠા. તો જો આગમાં બીન આવી હતી પણ છે એવા રય ને. આ મારી ભાત્રીજી ઊભી અટાણમાં. જો એક આ બેઠી મારી બીનની દીકરી હે, આ મારા ભાઈની દીકરી હે બીજી. તો મારા બાપો ને મારા ભાઈ ને એવા ગદમ સાટી તીના પાણી વાર્યું ને ઓરવણું વાર્યું ને ક્યારા નાખે. તો મારી માઈ ના છે તો એવું આખું હે. હાલો તો જે તો અમે આ રૂંઢા લગન હે. આજ વિડીયો આવી હે બખલાની વાડી, મારા બાપની વાડીનો જ આખો ને સેલે લગન વિડીયામાં બનાવી છે. હું સીમાબેન બે આવી ગયા હે ગલુડિયાને રમાડવા માટે. તો કાઢો ને જરીક બાંગડે બેન, તો આપણે જોઈએ. એક તો આપણે લાઈટ નથી ને એટલે દેખાતા નથી. જો તો આ છે અમારું ગલુડિયું. કુટુ 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 ડીડુ ડીડુ ડીડુ. બીજું લ્યો. ચાલો હવે બીજું ગલુડિયું કાઢીએ. કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો. તો પછી આ છે કૂતરી, બહુ જ ક્યુટ है. ખાઓ ખાઓ ખાઓ. હાલો બસ મારને કર માર. अजय तो और 3 बाकी है. मुझे दिखाओगे क्या तुम प्लीज? ये है, ये प्यारा सा है, सबसे प्यारा. मेरा गुड़िया है. अब अब क्या है? अब तो अजय तो एक कुत्ता बाकी है. ये रहा असली कुत्ता और ये बहुत क्यूट है और झाड़ा भी बहुत है. उसकी माँ का सारा दूध पी जाता है, किसी को पीने भी नहीं देता. इसको इधर लाइट पे लेके आओ ना. हाँ चलो आ जाओ, तुम भी आ जाओ सर. ठीक है. तो गाइस ये पड़ी जैसे इसको कपड़ा अच्छा से मैं तुम्हारा एक फोटो ले लेता हूँ, ठीक है? ठीक है. हंसो. हाँ पपी कुट 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 ऐसा कुट कुट होता है गाइस. बहुत अच्छा पपी है. खत्म हो गया अब? अजय तो एक बाकी है. तो હવે એક પછી રમાડશું. हाँ. ઉપર જો કૂતરો પાણી પીએ છે કુંડા ઉપરથી. કુંડા ઉપર ચડે ને પીએ આ વાડીનો કુંડો ફર્યો જ નથી. આ વાડીનો નજારો છે. આ આખા ખેતરમાં જીરું વાવ્યું. ચચીરું એ ઉગે, સીપિયા નીકળે. તો આ ભુરાઈ ગયો છે અત્યારમાં. આ ભુરાઈ ગયો છે. જો તો જીરું વાવ્યું છે. આ લીકા ફેરો ને ફેરો આખાય ફેરો ઘુમરા ઘુમર એને ખાવાનું. જોજો આગળ
હાલ હાલે એને ખબર પડે કે મને બાંધવાના છે સીમા ઓય માં હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ ચટણી વાટા જો લીલા મરચાં ધાણાવાળી કઢી બનાવવી, બાજરાના રોટલા કરવા, ખીચડી કરવી ને આ છોકરા આવ્યા તે એ કે આ કઢી ખાવી હતી કાં તો કઢી બનાવીએ ને પણ રીંગણાનું ને મેથીનું ભાજીનું પરિયાણ હતું પણ એવા ફેરીએ ગયું હું કાં તો લાવો હું ઝીણીથી ચટણી રૂપારી વાટે ને વઘારે કાકા રોટલા તમે ઘરે લઈ જાઓ. બજામાં ઘરના કામ ને ઝીણા મોટા લે તો થાય છોકરીઓ કી હુંયું લાવો તો હું બેઠી બેઠી મારાજી હું કરેલા બસ એટલું જ આવડ્યું હેવતા નેતા આવડતો. જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છે કોરીખડા અને મારા મામા કેશુ મામા છે એની ગાડી લોહરી હમણાં 22 વાળું લાલ કોડા વાળું જોઈ લ્યો તમે GJ 12 AD 9180 તો આવી ગઈ ગાડી છે ટાટા 4923 AX ટાટા. આ ગાડી છે ને ઠાઠાનું કામ આલે છે એમાં જોઈ લ્યો. આ છે ઠાઠું 18 વ્હીલ વાળું લોહરી હોય એનું ઠાઠું આ પ્રકારનું કોઈ ઠાઠું છે અંદર આલે છે એમાં કામ જરૂર હમણાં એ પણ હું તમને દેખાડું અંદર જે કામ આલે છે. આ પ્રકારનું કોઈ કામ આલે છે એમાં ગાડી કેવી છે કોમેન્ટ કરી દીધો. હજી એક આપણી ગાડીએ મામાની ગાડીએ જવાનું આપણે આમાં ઉભા એની ગાડીએ પહેલાં આ ગાડીનું કામ પતી જાય તો હાલો ગાડીનું કામ પહેલાં આપણે જોઈએ કેવી ગાડી હાલે એ ટાટાની લોહરી. આ છે આપણે 12 વ્હીલ વાળી ગાડીનો ઇન્ટરવ્યુ અંદરનો 12 વ્હીલ વાળી ગાડી છે એનો ઇન્ટરવ્યુ અંદરનો ટાટા 12 વ્હીલ. વાડીની મોજ આપણે કઢી અને રોટલા અને દહીં ખાવાના છે તો આપણે મસ્ત મજાનું જમી લઈએ. મળીએ આપણે જમીને પછી. આ વાડીનું ખાવાનું મસ્ત મજા આવશે તો ખાઈ લઈએ. તો આપણે મસ્ત મજાનું જમી લીધું અને હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ આપણે 2-3 કલાક આરામ કરીને પછી મસ્ત મજાનો ચા પીવા માટે આપણે બેસી ગયા. વાગી ગયા 8 અને આપણે બેસી ગયા ચા પીવા તો મસ્ત મજાનો ચા પી લઈએ આપણે એકલા રહો. આપણે આવી ગયા છે ખેતરમાં પાણી વાળવા. વાગી ગયા છે 8 અને આમાં વાવેલું હોય ભાઈ જીરું બધામાં એટલે આપણે આવી ગયા પાણી પીવડાવવા માટે. સામે હે વાવ ન દેખાય તો ઝૂમ કરીને જોવો. આ હે આપણે સામે હે કેનાલ જોવો સામે જે દેખાય છે ને કેનાલ છે. પાણી દેખાતું જો તમને હવે એ કેનાલ છે ભાઈ. આંબલી છે પછી કાતરા ખવાય તો કાતરા આવ્યા જ ને તો સામે હાલીને જાય મારા મામા મોટર ચાલુ કરવા. આમાં હે આપણે આ મારા મામાનું ખેતર. આમાં હે આપણે જવાર વાવવા. આમાં જવાય છે થઈ જાય છે હમણાં મોટર ચાલુ કરી છે એટલે પાણી આવવા લાગશે. પેથિયા નજી આપણે અહીંયા બેઠા છે ભાઈ. આ સામે દેખાય વાડી છે. સામે ભાઈ અત્યારે માંડવી કાઢે સામે જો ભાઈ. એ માં ભડકી ગયો હોમ ખાઓ જો તો પાણી આવવાનું થઈ ગયું ચાલુ. જો સામે હાલે માંડવી કાઢવાનું કામ અત્યારે એને કંઈ ઘટતું નથી બહુ પૈસા એટલે આ થઈ ગયું છે પાણી આવવાનું કામ ચાલુ. અને હવે જાશે આમાં 11 સુધી ભાઈ આકોરાય આવે છે રિટર્ન ખાઈ છે. બહુ પાણી થાય છે ચાલુ થઈ ગયું છે. આમે અત્યારે માંડવી કાઢે કેમ કે એને કંઈ ઘટતું નથી બહુ પૈસો છે એટલે પાણી બહુ ચોખ્ખું છે જોઈ લે. હજી આમાં જીરું ઉગ્યું નથી. આમાં બીજું પાણી વાળું આમ બહુ વાર લાગે છે. આ જીરું ઉગાડ્યું નથી હજી વાર લાગે છે. એમાં બહુ વાર લાગે ઉગાડે પણ પાણી કેવું ચોખ્ખું છે. ભાઈ તમે જોઈ શકતા હશો હજી તો પાણી આ લગાણે જ છે. હજી આમાં એટલું હજુ પાણી ઓછું નથી થયું ને આવી ગયા છે કબૂતર ભાઈ કેવા બેઠા હે.
માછલા હોય એમ બહુ મોટા મોટા હે અત્યારે દેખાય ને અમે જીኛવર ઉતા એક દી ઉતા આજ નથી સેટું રેવાય અમે કાર ઉપર કરી જાય કઈ ખબર પડે નહીં ગાઈસ આમાં નાવા પડવું આમ કરી કેમેરા ભાઈ ધૂળ ગીરી ગઈ ફોન આખાને પથારી ફેરવાઈ ગઈ હાથું બાથું ને જો સંપલું ને પગું ને નાખી કામ મળે નહીં માથે સોડે ને આવ્યો ને એટલે बाकी घंटों फिरकना पड़ता है मजा आती है हमको कुछ लगती है हमको पता है તમને કબૂતર દેખાય ને કબૂતરની આપણે ઉડાડવાની એક મસ્ત ટ્રીક યાર વો હજી નથી ઉડ્યા જો હવે ઉઠીએ જો આ કબૂતરને ઉડાડવાની ટ્રીક વાઈમાંથી જો આગળ બેસીએ પાછા આ જાય હો એક આપણે મોટર ચાલુ કરવાની હમણાં એમાંથી રાઈડ આવે એટલે यार कर दियो એટલે કરી દેહું વાંધો નથી જો हम चले पहाड़ों पे गनगनाटी बादलों पे हम चले पहाड़ों पे આવી ગયા મોટર ચાલુ કરવા માટે તો આખાઈથી પહેલા હે ને આપણે ખાઠીકડું લઈ લઈએ અને પછી હે ને આપણે આ સીટને ભાર દેવાનું એટલે મોટર થઈ ગઈ છે આપણી ઓલરેડી સ્ટાર્ટ હવે આપણે જઈએ સામેની સાઈડ મોટર આપણે કરી દીધી છે ચાલુ હમણાં પાણી આવી જશે સામે ગામડાની મોજ પાયા વાડી વિસ્તારની હું જીરા મારલા આપણે પાડી બગાડવાનો ઈરાદો બીજું ચાલુ આખી એટલી સ્પીડમાં આવે છે એટલે સ્ટાર્ટ થઈ ગયું છે પાણી જવાનું हम चले कहाँ हम चले हमें तो चल चुके हैं रण नो राजा એટલે ગડિયા જો આમ જ પાણી નહીં ચાલો તો હવે પાણી તો ભરાઈ જાય આપણે ભાગવાનું હોય વાડીએ વેલા હોય વાડીએ જવાનું ઈરાદો છે તો ખરી આ કામ ઉતે પડ્યા ને દાવે ગો જીરામાં ને જાવ ઓહો બહુ દુઃખની વાત કહેવાય અમારે ખેડૂતને લીધે ઓહો ચાલો તો વાડીએ જાય આટલું બધું જોઈ લે પછી પાછા આપણે કાર્યક્રમ આગળ વધારવું હોય તો નથી વધારવું બસ સીતારામ જય શ્રી કૃષ્ણ હાલો તો અમારે જેમાં વાવી ગદમ હજી ખેતરનું કામકાજ કરીએ તિયારા ને પાડીયું ઘોડિયા ને એવું કરીએ પછી કાટવી ગદમ ઢોર હાટું થોડા ગાજર કરવા બસ એવું કરીને જાતાનું મજા ને મજા ને તો ઉંમર થઈ ગઈ હતાની અમારી મમ્મી ઊભા હે અહીંયા કેમ અહીંયા ઊભા આ તડકો ટાઈટ લાગે જો સામે સીમાબેન રખડે આપણે ના ખાઈએ હા એ મજામાં જ છે અંદર ઘરમાં જ જાય છે ટણે હવે મસાલો ખવડાવો મસાલો હીરાબેન મારને કોઈને તેમાં ઉપનર આલે નાકડી આખાઈ ખાતા હતા મસાલો ખવડાવો મસાલા વિના મોં હુકાઈ ગયું આજે એ મસાલો ખવડાવો નીરુબેન મસાલો હોય ખાઈ આવે ગો હાંબો મસાલો તો આપણે આ વિડીયો નાજ પૂરો કરીએ છીએ ચેનલમાં જે બનાવવા લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે જય શ્રી રામ બાય બાય